હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોની અંદર આપણે તમારી જે કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે D2D માટે DD સેટ, ઓકે, તો એનો એક સિલેબસ મેથ્સનો જે ટોપિક છે, ઓકે, તો એની પ્રિપરેશન કઈ રીતે કરવાની, કયો ટોપિક તમને કયા સેમિસ્ટરમાં આવતો હતો, ઓકે, તે બધું આપણે જોવાના છીએ. કઈ રીતે MCQ તમને પૂછાઈ શકે, ક્યાં સર્ચ કરવાના, એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો શાંતિથી તમે વિડીયો આખો જોજો જેથી તમને આઈડિયા હોય. આ જે સિલેબસ છે આપણો DD સેટ 2024-25નો, એની અંદર વાત કરીએ ફ્રેન્ડ્સ, તો જે મેથ્સ સબ્જેક્ટ જે છે, ઓકે, જે તમારો સેક્શન 2માં BE02 એપ્ટિટ્યૂડ ટેસ્ટ મેથ્સ અને સોફ્ટ સ્કિલ, ઓકે, તો મેથ્સની અંદર જે તમે ચેપ્ટર જોશો તો એક છે મેટ્રિક્સ, ટ્રિગ્નોમેટ્રી, વેક્ટર, કોઓર્ડિનેટ જીઓમેટ્રી, ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિયલ, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ, સ્ટેટિસ્ટિક. ટોટલ 9 ટોપિક છે તમારા એક્ઝામની અંદર છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ. તો એ જે છે તો કે આપણે તમારો જે GTUનો જે સિલેબસ છે, તો ફર્સ્ટ સેમના જે સિલેબસ હતો તમારો મેથ્સ 1નો જે કહીએ, બરાબર, તો એની અંદર તમે જોશો તો ત્યાં તમને ડિટર્મિનેશન પહેલું જ જે ચેપ્ટર છે, ઓકે, ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, તો એની અંદર તમે જોશો તો એ જ ટોપિક અહીંયા લખેલા છે. ઓકે, કન્સેપ્ટ ઓફ મેટ્રિક્સ, ટાઈપ ઓફ મેટ્રિક્સ, ડિટર્મિનન્ટ વેલ્યુ ઓફ, સો કે અહીંયા તમને દેખાય છે કે એ જ વસ્તુ છે, બરાબર. પ્લસ હવે મેટ્રિક્સની વાત હમણાં આપણે પછી કરીએ છીએ. એ જ ચેપ્ટરમાં એ જ વસ્તુમાં તમને અહીંયા લોગેરિધમ અલગ ટોપિક આપ્યો છે, બરાબર, પણ એ જ વસ્તુ તમે અહીંયા લોગેરિધમ અંદર જ આવી જાય છે. ઓકે, સો તમારે આ જે યુનિટ 1 છે એ તમારે એકવાર જોઈ લેવાનું. તમારા GTUના જે પેપર છે, ઓકે, એ જોઈ લેવાના. તમને આઈડિયા છે જ કે તમારા GTU પેપરની અંદર બી MCQ પૂછાય છે, તો એ તમારે જોઈ લેવાના, સોલ્વ કરી લેવાના. બુકમાં બી તમને MCQ જોવા મળશે. ઓકે, અને ના ખબર પડે તો સિમ્પલ તમારે શું કરવાનું છે, લોગેરિધમ MCQ ગૂગલમાં સર્ચ કરશો, બેઝિક લોગેરિધમ MCQ, તો તમને ઢગલો MCQ મળશે, એને સોર્ટ આઉટ કરો. ઓકે, તો તમારું ફર્સ્ટ ટોપિક જે અહીંયા હતો એ તમારો ક્લિયર થઈ ગયો. ફર્સ્ટ અને 9 બંને તમારો ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ આપણે મેટ્રિક્સની. ઓકે, તો મેટ્રિક્સ ક્યાંથી મળશે, તો એના માટે જવું પડશે તમારે સેમ 2ના કોર્સમાં. ઓકે, સેમ 2માં તમે જોશો તો આઈ થિંક પહેલું જ ચેપ્ટર છે તમારું મેટ્રિક્સનું. હા, મેટ્રાઇસિસ, ક્લિયર. તો એ જ વસ્તુ છે જે અહીંયા સિલેબસમાં લખેલી છે. એટલે તમારે શું કરવાનું છે, તમારે બુકના કન્સેપ્ટ સમજી લેવાના. અહીંયા જે બી આપ્યા છે, જેમ કે પ્રોડક્ટ ઓફ 2 મેટ્રાઇસિસ, ઓકે, 2x2નો જે આવે છે, એડજોઇન્ટ એન્ડ ઇન્વર્સ ઓફ મેટ્રાઇસ ઓફ ઓર્ડર 2x2. ઓકે, તો અહીંયા તમે જુઓ એડજોઇન્ટ એન્ડ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2x2, તો 3x3 તમને અહીંયા સિલેબસમાં જ નથી આપ્યો, ખાલી 2x2 જ લખ્યો છે. તો એ પ્રમાણે તમે તમારી બુક જે મેથ્સ 1 મેથ્સ 2ની જે સમજાવો એ રીતે ટોપિક ટીક કરતા જાઓ અને તમારી જે પ્રિપરેશન છે સ્ટાર્ટ કરતા જાઓ. એવું હોય તો સબ્જેક્ટ કોડ લખી દો, એટલે સીધું તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે સીધું તમને આ PDF મળી જશે, એટલે સિલેબસની. ઓકે, આમ તો હશે જ તમારી જોડે, પ્રિપરેશન સ્ટાર્ટ બી કરી દીધી હશે. આ છે તમારું સેકન્ડ સેમિસ્ટરનું, ઓકે, અને આ છે તમારું ફર્સ્ટ સેમિસ્ટરનું. નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જે હતું ટ્રિગ્નોમેટ્રી. ઓકે, તો એ બી તમને અહીંયા ફર્સ્ટ સેમની અંદર જ આઈ થિંક સિલેબસમાં છે, ટ્રિગ્નોમેટ્રી. ઓકે, સેકન્ડ ચેપ્ટર. તો સેમ જેટલા બી ટોપિક છે, લિમિટ, યુનિટ્સ ઓફ એંગલ, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન, સો એ બધું જ અહીંયા છે. ઓકે, ખાલી તમારે અહીંયા જોશો તો તમારે સમ એન્ડ ફેક્ટર ફોર્મ્યુલા સુધી જવાનું છે. સમ એન્ડ ફેક્ટર ફોર્મ્યુલા, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન નથી કરવાના, બટ ટેન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ એ નથી કરવાના. ક્યાં સુધી જવાનું છે તમારે, સમ એન્ડ ફેક્ટર ઓફ ફોર્મ્યુલા. ઓકે, નેક્સ્ટ ઉપર જઈએ, વેક્ટર. તો સેમ વસ્તુ તમને વેક્ટર બી અહીંયા મળી જશે. એના પછી જઈએ કોઓર્ડિનેટ જીઓમેટ્રી, તો કોઓર્ડિનેટ જીઓમેટ્રી. ઓકે, ફંક્શન એન્ડ લિમિટ, તો ફંક્શન એન્ડ લિમિટ તમારું જતું રહે છે અહીંયા જ છે, ફંક્શન એન્ડ લિમિટ એ ટોપિક બી તમારો અવેલેબલ છે. એના પછી જે ડિફરન્શિયલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, તો ડિફરન્શિએશન તમારું થાય સેમ 2ની અંદર, મેટ્રાઇસ. ઓકે, ડિફરન્શિયલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એના પછી ઇન્ટિગ્રેશન, તો અહીંયા ઇન્ટિગ્રેશન ઇટ્સ એપ્લિકેશન, તો આપણે ખાલી ઇન્ટિગ્રેશન જ કરવાનું છે. એપ્લિકેશનવાળો ટોપિક છે એ આપણે કરવાનો નથી, કારણ કે અહીંયા તમે ડિટેલમાં જોશો તો ક્યાંય એપ્લિકેશન નથી. અહીંયા ડિફરન્શિયલની અંદર શું છે, એપ્લિકેશન છે. એના પછી લોગેરિધમ તો મેં તમને કહી દીધું. તો તમારો ટૂંકમાં કહેવાનો મતલબ કે મેથ્સ 1 અને મેથ્સ 2
એના બધા તમારા જે પણ કન્સેપ્ટ હોય એ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર કરી લો. ઓકે, અને જે મેં કીધું કે ટોપિક વાઇઝ એમસીક્યુ ગૂગલમાં સર્ચ કરો તો તમને નંબર ઓફ એમસીક્યુ મળી જશે ઇંગ્લિશમાં. બરાબર, તમારું પેપર ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આવવાનું છે, પણ પછી તમે ગૂગલમાં સર્ચ કરશો તો ત્યાં તમને ઇંગ્લિશ જ મળશે. તો એ વખતે પછી કમ્પ્લેન નહીં કરવાની કે સર આમાં ગુજરાતી નથી. બરાબર, તો આગળ જતાં તમે ડીડી સેટ આપો છો એનો મતલબ તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં ઇંગ્લિશમાં આવશે. ક્લિયર? તો એ પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની છે, રેડી થવાનું છે. અને ઇંગ્લિશ ગુજરાતી, મેથ્સમાં ઇંગ્લિશ ગુજરાતીનો બહુ ફરક પડે નહીં. ઓકે, સો પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો. ઓલમોસ્ટ 20 દિવસ જ બાકી છે. સો જેટલા માર્ક્સ તમે કવર કરી શકો એટલા કરો, અને મેથ્સમાં બને એટલા ન્યુમેરિકલ એમસીક્યુ સોલ્વ કરજો જેથી તમને કોન્ફિડન્સ આવે. કારણ કે મેથ્સ 1 મેથ્સ 2 બંને ભેગા કન્સેપ્ટ આવશે. આપણે અત્યાર સુધી સેમ 1 સેમ 2 અલગ અલગ એક્ઝામ આપી, મેથ્સ 1 મેથ્સ 2 અલગ અલગ એક્ઝામ આપી, પણ અહીંયા બધા કન્સેપ્ટ ભેગા આવશે. જેટલી બને એટલી વધારે તમારે પ્રેક્ટિસ કરવાની થશે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવી જ રીતે બીજા કોઈ સબ્જેક્ટનું એનાલિસિસ કરીશું, અને ટ્રાય કરીશું કે એકાદ સબ્જેક્ટના ક્વેશ્ચન આન્સર તમારી સાથે શેર કરીશું. પણ એના માટે તમારે જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને જે બી વિડીયોઝ આવે, જે બી અપડેટ આવે તમને મળે. અને વિડીયોને લાઇક જરૂરથી કરજો જેથી અમને મોટિવેટ મળે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પ્રોપર વેની અંદર ગાઈડ મળી શકે અને સારો સ્કોર લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.